વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 6. પહેલો પ્રશ્ન, આપેલી આકૃતિમાં વિષય શિક્ષકે તમારી પરીક્ષા લેવા કેટલાક નામો ખોટા લખ્યા છે. તેમાં આપણે આકૃતિ જોતા અહીંયા સુધારેલી આકૃતિ મૂકવામાં આવેલી છે. તેમાં બે નામ ખોટા છે. એક અન્નવાહક તંતુ, તેની જગ્યાએ આપણે અન્નવાહક મૃદુતક લખશું અને રક્ષક કોષની જગ્યાએ આપણે સાથી કોષ આવશે. ત્યારબાદ વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકના કાર્બનિક દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી કહે છે. અન્નવાહક પેશીના 4 એકમો છે: ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓની બનેલી છે. ચાલની નલિકા છિદ્રિત કોષ દિવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. તે કોષ કેન્દ્ર વિહીન અને જીવંત કોષરસ ધરાવતી રચના છે. બીજો સવાલ, રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે? રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય: પહેલું, બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાનું અને બીજું, વાતાવરણના વાયુઓનું નિયમન. ત્રીજો સવાલ, હૃદય સ્નાયુ પેશીના લક્ષણો જણાવો. હૃદય સ્નાયુના 3 લક્ષણો છે. પહેલું, તે અનૈચ્છિક સ્નાયુ છે. બીજું, સ્નાયુતંતુ નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રી છે. ત્રીજું, તે જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન શિથિલન કરે છે. ચોથો સવાલ, જલવાહકના ઘટકો કે એકમો કયા કયા છે? જલવાહકના મુખ્ય 4 ઘટકો છે: જલવાહિની, જલવાહિનીઓ, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ. જલવાહિની અને જલવાહિનીઓ પાણી અને ખનિજોના વહનનું મુખ્ય કાર્ય કરે છે. જલવાહક મૃદુતક ખોરાકનો સંગ્રહ કરે છે. જલવાહક તંતુઓ આધાર અને મજબૂતી પૂરી પાડે છે. પાંચમો સવાલ, બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે? બહુકોષીય સજીવોમાં પેશીઓ શ્રમ વિભાજન અને કાર્યક્ષમતા વધારે છે. શરીરના વિવિધ કાર્યો કરવા માટે વિશિષ્ટ પેશીઓ છે. આ વિભાજનને કારણે દરેક કાર્ય વધુ કાર્યક્ષમ રીતે થાય છે. તે સજીવના અસ્તિત્વ અને જટિલતા માટે જરૂરી છે. છઠ્ઠું, કોષ દિવાલને આધારે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દૃઢકોણ પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તેનો જવાબ છે: આ પેશીઓ વચ્ચે મુખ્ય તફાવત તેમની કોષ દિવાલની જાડાઈ અને બંધારણમાં રહેલો છે. મૃદુતક પેશી કોષ દિવાલ પાતળી હોય છે અને મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય છે. સ્થૂલકોણ પેશી કોષ દિવાલ અનિયમિત રીતે જાડી હોય છે, ખાસ કરીને ખૂણાઓ પર પેક્ટિન અને સેલ્યુલોઝના જમાવને કારણે. દૃઢોડક પેશી કોષ દિવાલ ખૂબ જાડી હોય છે અને તેમાં લિગ્નિન નામનું રસાયણ જમા થયેલું હોય છે, જે તેને સખ્ત અને મજબૂત બનાવે છે. સાતમું, વૈજ્ઞાનિક કારણ આપો. વૃક્ષની છાલના કોષો મૃત હોય છે. તેનો જવાબ છે: વૃક્ષની છાલના કોષોના વધારે સ્તર ધરાવતી અને રક્ષણાત્મક કાર્યો માટે હોય છે. દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી વધારે સ્તરો ધરાવતી છાલ નિર્માણ કરે છે. નિર્માણ પામતા કોષોની દિવાલ પર સુબેરિન રસાયણ સ્થૂલિત થાય છે. આ પદાર્થ છાલને હવા અને તેમજ પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે. આમ, હવા અને પાણી વગર વૃક્ષની છાલ કોષમૃત બને છે. આઠમો, તફાવત આપો. અસ્થિ અને કાસ્થિ. તેમાં અસ્થિ તે ઘન, કઠણ અને અસ્થિતિસ્થાપક હોય છે. તેના પેશીકોષોને અસ્થિકોષ કહે છે. તેના આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધારે પ્રમાણમાં હોય છે. તે હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે ઉપરાંત શરીરના મુખ્ય અંગોનો આધાર આપે છે. અસ્થિને વાળી શકતા નથી. ત્યારબાદ કાસ્થિ. તે ધન, આંશિક રીતે કઠણ અને
સ્થિતિસ્થાપક હોય છે. તેના પેશી કોષોને કાસ્થિ કોષો કહે છે. તેનું આધારક દ્રવ્ય મુખ્યત્વે પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે. કેટલાક કાસ્થિને વાળી શકાય છે. નીચે આપેલ આકૃતિમાં આપેલ ભાગોના નામ શોધો. 9. નીચે આપેલ આકૃતિમાં આપેલ ભાગોના નામ શોધો. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.